છે છેલ્લે 123મો પ્રશ્ન હતો છે 8:1 જવાબ આવ્યો હશે હા ઓકે 125 વાલા વિદ્યાર્થી મિત્રો બળકો આગળના ક્લાસની અંદર વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ખૂબ જ સારી રીતે આપણે ગાણિતીય પ્રશ્નો જે આગળ હતા એ મોટા ગાણિતીય પ્રશ્નો હતા આજના ક્લાસની અંદર ફરી એવા પ્રશ્નો આપણે આગળ ઉપર જોતા જઈએ પહેલો પ્રશ્ન આપણી સામે છે હાઇડ્રોજન બળતણ કોષમાં એનોડ વિદ્યુત ધ્રુવમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે બાળકો યાદ આવે છે બધાને ઉદ્દીપક તરીકે શું વપરાય પ્લેટિનમ વપરાય છે પ્લેટિનમ એ પ્રક્રિયાનો વેગ શું કરે છે વધારે છે એટલે H2 અને O2 વડે ઝડપથી રિએક્શન થાય અને એમાંથી પાણીમાં એ રૂપાંતર પામે અને ઉર્જા એમાંથી શું થાય છૂટી પડે છે ઇલેક્ટ્રોનની વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખે છે બાળકો યાદ છે ઓલા 5 મુદ્દા હતા ધાતુનું બંધારણ તો કે મહત્વનું છે ધાતુ બદલે એમ બાહ્યતમ કક્ષાના બોલો ઇલેક્ટ્રોન પણ ઉપર આધાર રાખે ને તાપમાન ઉપર એટલે અહીંયા શું આવશે આપેલા બધા જ રેડી આવા 5 મુદ્દા હતા હો ચલો આવડશે ને ધાતુના ક્ષારણમાં H+ ની પ્રાપ્તિ ક્યાં થાય છે આ છેલ્લા પેજે ક્ષારણમાંથી છે વિદ્યાર્થી મિત્રો પેલા હતું શું Fe માં શું બન્યું યાદ કરો તો Fe+2 બે ઇલેક્ટ્રોન હવે આ ઇલેક્ટ્રોન ફરતા ફરતા ઓલા લોખંડના વાયરમાં આગળ ગયા ત્યાં વાતાવરણમાંથી શું મળ્યું બોલો તો H2 એટલે કે O2 પાણીમાંથી બાળકો H+ અને સાથે સાથે H2CO3 આને કયો એસિડ કહેવાય કાર્બોનિક એસિડ કહેવાય આમાંથી H+ અને HCO3-1 છૂટું પડે તો આ H+ એ પાણીમાંથી અને વધારાનું ક્યાંથી છૂટું પડે છે કાર્બોનિક એસિડ માંથી છૂટું પડે અને એ આ મેળવે અને OH બને અને છેલ્લે આપણું કાટ Fe2O3 ઇન્ટુ બોલો તો XH2O X એટલે શું તો કે ખબર નથી કેટલા પાણીના અણુ છે આ પ્રશ્ન આગળ પણ આવવાનો છે હો કે XH2O એની અંદર ભેજનો ભાગ હોય છે ચલો બાળકો આ ગાણિતીય પ્રશ્ન છે ટકાવારી અગાઉ પણ એક આવી ગયો પ્રશ્ન આવો બોલો પીગાળેલ NaCl માં Cl2 નું બાળકો સૈદ્ધાંતિક ગણતરી કરું તો કેટલું કદ આવે છે 50.138 લીટર આવે છે અને જો પ્રયોગ કરું તો કેટલું આવ્યું 45.124 તો આ જે કોષ છે રેડી જે બેટરીનો પાવર એની ક્ષમતા કેટલી તો મેં તમને કંઈક શીખવાડ્યું હતું યાદ છે નાનું મૂલ્ય છેદમાં હંમેશા મોટું મૂલ્ય આવે શું કામ જવાબ હંમેશા 100% થી કોઈ દી જવાબ વધે નહીં તો અહીંયા તમારું સૂત્ર છે કોષની ક્ષમતા બરાબર હંમેશા યાદ રાખવાનું સૂત્ર આવું છે પ્રાયોગિક મૂલ્ય છેદમાં બાળકો સૈદ્ધાંતિક મૂલ્ય અને ગુણ્યા ટકાવારી કેટલા હોય 100 હવે જોજો પ્રાયોગિક મૂલ્ય કેટલું છે 45.124 બાળકો સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું હતું 50.138 એને ગુણ્યા ટકાવારીના 100 કરો ચલો ભાગાકાર કરો 89.99% એટલે નિયર અબાઉટ કેટલા થઈ ગયા 90% જ કહી દો ને તો હવે મને કહેશો મેં અહીંયા તમને શું યાદ રાખવાનું કીધું નાનું મૂલ્ય છેદમાં હવે કોઈક વિદ્યાર્થી ક્યારેક ભૂલ કરે ને મોટાના છેદમાં નાનું મુકાઈ જાય હો જોજો તો ટકાવારી 100 ઉપર આવે કોઈ દી હોય 100% ઉપર કોઈ દી જવાબ આવે નહીં એટલે હંમેશા યાદ રાખવાનું નાનું મૂલ્ય છેદમાં આ સૂત્ર કંઈ યાદ રાખવાની જરૂર નથી આ લખી નાખો બાળકો એક
આવડી જશે. પછીનો પ્રશ્ન આ પણ આવડી જાય ને બાળકો. લિથિયમ ક્લોરાઇડ NaCl KCl ની અનંત મંદને તુલ્ય વાહકતાનો ઉતરતો ક્રમ એક જ લીટીમાં આ બધાય છે ને સમૂહ એકના ધાત્વી હેલાઇડ છે. જુઓ તો બોલો તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આમ થાય કે ન થાય? હે રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. વિદ્યાર્થી મિત્રો ઉપરથી નીચે જાઓ એમ બોલો બોલો કદ વધે એમ એ ઝડપથી આયનીકરણ પામે તો વાહકતા પણ વધે. તો ઉપરથી નીચે જાવ તો વાહકતા વધે. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ માં વધુ કોણ? એનથી ઓછું? એનથી ઓછું? એમ ગોતો ને જવાબ. અને હેલોજન તો બધામાં કેવા છે? એક જ સરખા થશે. બધા સમૂહમાં લાગુ પડશે. પેલો સમૂહ જેવું જ બીજો સમૂહ, ત્રીજો જેમાં જ આવે એમાં આ નિયમ બધામાં સરખો લાગુ પડશે. આ તો બધાને આવડે હો. કેમિસ્ટ્રી, ફિઝિક્સ બેયનો કોમ્બાઈન પ્રશ્ન કહેવાય. વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ માપવા માટે કયું સાધન છે? પોટેન્શિયોમીટર, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, એમ્પિયર મીટર. આના બધા તમારે પ્રેક્ટિકલ લગભગ ફિઝિક્સમાં આવે છે. આવે છે વોલ્ટમીટર ને ગેલ્વેનોમીટર એવા જોડવાના અવરોધ માપવાનું આવ્યું હતું. આ પ્રશ્ન પણ આપણે ટેસ્ટમાં આવી ગયો છે. કોઈ કહેશે મને MnOPQ અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય ચડતા ક્રમમાં છે તો કયા બે ના જોડાણથી મહત્તમ પોટેન્શિયલ મળે? MnOP ને Q. બાળકો આ બાજુ જાઓ ને એમ પોટેન્શિયલ વધે છે. તો શું યાદ રાખવાનું? એક સૌથી ઓછું લેવાનું અને એક સૌથી વધારે. આ બેયને જોડો ને ત્યારે પાવર સૌથી વધુ મળે. નાનું હોય અને એક મોટું હોય. નાના વાળા એનોડ બને ને વધુ મૂલ્ય વાળા કેથોડ બનશે. તો જુઓ કોને જોડી દો અહીંયા? M અને Q. એટલે કયો જો ઓપ્શન બી. હા, ક્યારેક આ પ્રશ્ન તમને મૂલ્યમાં પણ આપે હો. મૂલ્ય તરીકે આપી દે. દાખલા તરીકે ચલો આપણે એવું જોઈએ M 1.0 વોલ્ટ છે, આ 2, હાલો આ 3, આ 3.5 ને આ 4 વોલ્ટ છે. હવે આ બેયને જોડો તો બાળકો પાવર જે મળતો હોય એ આપણે એની અંદરથી ગણતરી કરવાની. તો એક સૌથી ઓછું ને એક સૌથી વધુ હંમેશા જોઈન્ટ કરવાનું. આ પ્રશ્ન પણ આપણે ટેસ્ટમાં આવ્યો હતો ને પૂછાય એવો છે. ચલો આ પ્રશ્ન પણ બધાને આવડી જશે હો ને. ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી? બાળકો ડેનિયલ કોષ એટલે કઈ હતા? ઝીંક અને કોપર. આનું સમીકરણ આવડે છે? ઝીંક હંમેશા શું બનતું હતું? યાદ કરો, એનોડ. આ શું બનતું હતું? હવે બે બીકરમાં એકમાં ઝીંકની પટ્ટી મૂકવાની, ZnSO4 નું દ્રાવણ લઈ લીધું, બીજા બીકરમાં આપણે CuSO4 નું દ્રાવણ લઈ લીધું. હવે પેલામાં ZnSO4 માં ઝીંકની પટ્ટી મૂકી, CuSO4 માં કોપરની પટ્ટી મૂકી, બંનેને આપણે જોડી દીધા. ચાલો રિએક્શન શું થશે? વચ્ચે આપણે ક્ષાર સેતુનું જોડાણ કરવું પડશે. એ બધી પછીની વસ્તુ હતી. બોલો સમીકરણ. Zn સોલિડ, ત્યાંથી ઇલેક્ટ્રોન કઈ બાજુ ગયા? કોપર +2. ત્યાંથી શું બની ગયા? Zn+2 અને બની ગયા બાળકો કોપર. તો હવે એવું પૂછે છે આમાંથી કઈ પ્રક્રિયા થાતી નથી? ઉતાવળ નહીં કરતા હો, નકર શું થશે ખબર? કોપરની પટ્ટીનું વજન વધે તો કે આ વધે. શું કામ? હાલો બોલો. Zn ની પટ્ટીનું વજન ઘટે અને દ્રાવણમાં કોણ આવે? Zn+2. અહીંથી કોપર +2 હતા આની ઉપર જામમાં મળે. જો તમે ઉતાવળ કરશો તો તમે એ કે સાચો છે એમ કરીને એ કરી નાખો, પણ અહીંયા પૂછ્યું શું નથી. રેડી? બીજું આ તો બાળકો થાય છે. ચલો બીજું, વિદ્યુતનું વહન ક્ષાર સેતુ દ્વારા થાય છે. સાચું છે. ઇલેક્ટ્રોન કઈ બાજુથી કઈ બાજુ ગયા? ઝીંક થી કોપર. તો બાળકો વિદ્યુત કોપર થી ઝીંક, તો એ પણ સાચું છે.
થઈ ગયું ને? હાલો હવે જેડેનની પટ્ટીના વજનમાં વધારો થાય કે ઘટાડો થાય? તો અહીંયા લખ્યું છે વધારો. આ વિધાન થતું નથી. અને અહીંયા જેડેનેસોપોલના દ્રાવણનું રંગ પરિવર્તન થતું નથી. સાચું છે બાળકો, આનો કઈ કલર બદલવાનો નથી. રેડી? તો આ થઈ ગઈ. હજી આવું પણ પૂછે હો કે આ પ્રક્રિયામાં ઝીંકનું શું થયું? વેરી ગુડ, ઓક્સિડેશન. અને કોપર +2 નું શું થયું બાળકો? બોલો ને. રિડક્શન થાય છે. થઈ ગયા? જોઈ લો આખો પોઈન્ટ્સ. આમાંથી અલગ અલગ કેટલાય પ્રશ્નો પૂછી શકાય. આ પ્રશ્ન સમજાઈ ગયો? તો આવો ને આવો કોષ હવે આ તમને આવડશે. હાલો, હકીકતમાં પ્રશ્ન છે 11મા ધોરણના રેડોક્સ ચેપ્ટરનો છે. અહીંયા બધા બાળકોને યાદ હોય તો રેડોક્સ ચેપ્ટરમાં 2 આકૃતિ આવતી હતી. એક આકૃતિ આ પેજ અહીંયા હતી અને એક અહીંયા સામેના પેજમાં હતી. એકમાં વાદળી રંગ ઘટતો હતો અને સામેના પેજમાં વાદળી રંગ ધીમે ધીમે વધતો હતો. 11મા ધોરણના રેડોક્સમાં આકૃતિ છે. એ પ્રશ્ન છે જો અહીંયા, કોપરના ટુકડા AgNO3 ના દ્રાવણમાં નાખતા દ્રાવણનો રંગ વાદળી થાય છે, એનું કારણ કહેવાનું છે. પ્રશ્ન આવો છે. બીકરમાં બાળકો AgNO3 દ્રાવણ છે. વિદ્યાર્થી મિત્રો, AgNO3 રંગવિહીન છે. કેવું છે? રંગવિહીન છે. અને Ag+ છે ને, એનો પોટેન્શિયલ તો બધાને ખબર હોય. બોલો 0.80. હવે આમાં તમે 12 થી કોપરના ટુકડા નાખો. કોપરનો પોટેન્શિયલ છે 0.34. હાલો, કોણ ઓછું બેમાંથી? કોપર ઓછું થશે ને. તો વિદ્યાર્થી મિત્રો, કોપર શું બની જાય બાળકો? એનોડ. અને ઝીંક Ag શું બની જાય? કેથોડ. તો શું ઘટના બની બોલો? પેલા હતું કોપર, અંદર લીધું શું બોલો? Ag+. કોપરે કેટલા ઇલેક્ટ્રોન દાન કરવા છે? 2. અને Ag ને કેટલા મેળવવા છે? 1. તો તટસ્થીકરણ થતું નથી. તો Ag ના કેટલા મોલ આવશે? થઈ ગયું? તો બોલો કોપરમાંથી શું બન્યું? શું ઘટના બની? Ag+ માંથી શું ઘટના બની? અને હવે તમને ખબર પડી દ્રાવણ કોનું બની ગયું? કોપર નાઇટ્રેટ બની ગયું. જો Ag હતું એ છૂટું પડી ગયું અને અહીંયા દ્રાવણમાં છે ને CuNO3 ટ્વાઇસ બને. અને આ છે એ કેવા રંગનું છે? કોપરના બધા જ ક્ષાર પ્રયોગશાળામાં આપ્યા હતા ને કોપર સલ્ફેટની, વાદળી રંગના છે. તો અહીંયા ધીમે ધીમે રંગવિહીન માંથી વાદળી થયું. એનો મતલબ શું? કોપરનું શું થયું? ઓક્સિડેશન થયું. તો બાકીના બોલો, કોપરનું રિડક્શન થાય છે? નહીં. Ag નું ઓક્સિડેશન થાય નહીં બાળકો, Ag નું તો રિડક્શન થયું. દ્રાવ્ય સંકીર્ણ રંગ વાદળી છે બાળકો, સંકીર્ણ નથી બનતું. અહીંયા ખાલી વિસ્થાપન થયું. કોપર ઇલેક્ટ્રોન દાન કર્યા, Ag એ મેળવા. સમીકરણ બતાવી દો. ચલો પછી બાળકો EMF શ્રેણી ઉપરથી પ્રશ્ન છે. તમે બધા જાણો છો
એજી પ્લસ માંથી એજી બાળકો હકીકતમાં આનું રિડક્શન મૂલ્ય 0 કરતા નાનું એ પ્રમાણિત ધ્રુવ સાથે જોડતા કયા ધ્રુવ તરીકે વર્તે. હવે અહીંયા છે ને એજી નું મૂલ્ય તમને બધાને ખબર છે 0.80 વોલ્ટ છે. જોજો પણ અહીંયા એને બાળકો પ્લસ માંથી 0 રિડક્શનના આના માઇનસ ગણ્યા છે. એટલે હવે આમાં બને શું, આના 0.80 છે અને પ્રમાણિત ધ્રુવ, પ્રમાણિત એટલે કોણ, પ્રમાણિત એટલે કોણ બોલો, હાઇડ્રોજન, એટલે એનું 0. તો હવે બેમાંથી કોણ દાન કરે બોલો, હાઇડ્રોજન દાન કરે અને એજી શું કરવું પડે, સ્વીકારવું પડે ને. તો હાઇડ્રોજન અહીંયા મૂકવું પડશે અને બાળકો એજી અહીંયા આવે. તો હવે બોલો હાઇડ્રોજન શું બન્યું આમાં, એનોડ, અને એજી શું બને છે, કેથોડ. બતાવી દો સંજ્ઞા બાજુમાં ખાલી, જેનું મૂલ્ય ઓછું એનોડ બનશે અને વધુ મૂલ્ય વાળા કેથોડ બનશે. આ પ્રશ્નમાં આમાં પ્રમાણિત ધ્રુવ કોણ લીધો, તો આમાં એનો જવાબ આવી જશે. બોલો તો સંદર્ભ ધ્રુવ તરીકે પ્રમાણિત મૂલ્ય તરીકે કોનો ઉપયોગ થાય છે, શું કામ, તો કે એનો પાવર કેટલો હતો, વોલ્ટેજ 0 એટલે જે મૂલ્ય આવે એ માત્ર બીજાનું આવે, હાઇડ્રોજનનું પોતાનું મૂલ્ય કઈ રહેતું નથી. અને હાઇડ્રોજન મેં કીધું હતું ને એવું ડાયું છે કે પોતે એમ નક્કી નથી કરતું મારે એનો રહેવું છે કે એ સામેના ઉપર આધાર છે. જો આ હાઇડ્રોજનને હું ઝીંક સાથે જોડું, જોજો તો ઝીંક બની જતું હતું બોલો એનોડ, અને હાઇડ્રોજન બની જાય ઝીંક બની જાય એનોડ, હાઇડ્રોજન આવે કેથોડ. હવે ઈ જ હાઇડ્રોજનને જો હું કોપર આરે જોડું તો કોપરને જો ઇલેક્ટ્રોન જોતા હતા તો હાઇડ્રોજન કે કાંઈ વાંધો નહીં, અમે એનોડ બનીને અમે તમને આપશું. તો હાઇડ્રોજન બની ગયું એનોડ, કોપર બની ગયું કેથોડ. આનું મૂલ્ય તો 0 અને આનું હતું 0.34. એટલે એનોડ અને કેથોડ બંને તરીકે જે બની શકે એ બંધારણ કયું, તો કે હાઇડ્રોજન. એટલે એને પ્રમાણિત ગણવામાં આવે છે. એટલે જ ટેક્સ્ટબુકમાં 3 માર્ક્સનો મહત્વનો પ્રશ્ન છે કયો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બાળકો આ પ્રશ્ન રિપીટ થાય છે, ઉપર આવ્યો તો એ જ પ્રશ્ન. વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ કઈ બાબત પર આધાર રાખે, તો આપેલા બધા જ, તાપમાન, દ્રાવણની સાંદ્રતા, પ્રકૃતિ. તો અહીંયા પણ જવાબ આવશે બોલો આપેલા બધા જ. ચલો આ પ્રશ્ન ઘણીવાર આપણે પરીક્ષામાં પૂછેલો છે, ગોઠવો તો આવજે ક્રમમાં. ABC બાળકો 3 કોઈ અણુ છે, E0 રિડક્શન ના મૂલ્ય બોલો +0.5 -3.0 અને -1.2 હોલ છે. તો નીચેનાને રિડક્શન કરતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. બોલો EMF નું મૂલ્ય ઓછું એમ રિડક્શન પ્રબળતા વધુ. આ EMF મૂલ્ય ઓછું તેમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રણેયને ગોઠવી દો. સૌથી સારું કોણ આવે આમાંથી બોલો, બી. અહીંયા -3 છે ને, 0.5 છે હો, જોજો. પછી આવશે અને પછી આવશે એ. હાલો આવો ઓપ્શન આપણે ગોતો, BCA. હાલો આ પ્રશ્ન કેટલા બાળકોને સમજાણો? હવે આમાં રિડક્શન કરતાની જગ્યાએ ઓક્સિડેશન કરતા કરું તો બાળકો પેલું કોણ થઈ જાય, A, C ને B.
આ જે છે ને ઈ બની જાય ઓક્સિડેશન કરતામાં ઉલટું વધુ હોય એ પેલા આવે અને રિડક્શનમાં ઓછું હોય. એટલે તમારી EMF શ્રેણીમાં સૌથી સારામાં સારું રિડક્શન કરતા કોણ? નીચે કોણ આવતું હતું? લિથિયમ આવતું હતું. અને સૌથી સારામાં સારું ઓક્સિડેશન કરતા કોણ? ઉપર ફ્લોરિન આવે, F2 આવે. એ બંને પોઈન્ટ જોજો. આ બાળકો એક સમજાઈ જાય એવો પ્રશ્ન છે અને અગત્યનો પ્રશ્ન છે ને. આ પ્રશ્ન મેં તમને કંઈક 3 ટૂંક નોંધ લખાવી હતી, યાદ છે? પીગલિત NaCl, સાંદ્ર NaCl, મંદ NaCl, એમાંથી છે. જોજો, કેથોડ પર H2, એનોડ પર Cl2 વાયુ મળે એવી નિપજ કઈ? તો કઈ બોલો? તો વિદ્યાર્થી મિત્રો, સાંદ્ર NaCl નું કેવું દ્રાવણ બોલો ને? છલીય દ્રાવણો ને. તો હવે અહીંયા મને કયો, હાલો, 2 મોલ NaCl પ્લસ 2 મોલ, હાલો આનું આયનીકરણ કરો, 2 વખત Na પ્લસ 2 વખત Cl, બોલો 2 વખત, હાલો. હવે એનોડ અને કેથોડ ઉપર આપણને ખ્યાલ છે, અગાવે આવ્યો તો પ્રશ્ન. હાલો, એનોડ ઉપર અહીંયાથી બની જાય 2 Cl માંથી Cl2, 2 ઇલેક્ટ્રોન વયા ગયા. બાળકો ઇલેક્ટ્રોન અહીંયા જશે 2H પ્લસ, 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બની ગયા હતા? H2 આવી ગયા કેથોડ ઉપર, એનોડ ઉપર. અને દ્રાવણમાં શું બને? આ પ્રશ્ન આગળના ક્લાસમાં આવ્યો તો, બોલો કોઈને યાદ છે? દ્રાવણમાં શું બને? NaOH બને છે. એટલે પ્રશ્ન એવો હતો, આમાં ફિલોપ્થેલિન નાખું કેવો રંગ આવી જાય? ગુલાબી રંગ આવે. આ પ્રશ્ન અગાઉ આવી ગયો ને. હવે તો આ Cl2 ને H2 છૂટું પડે એવું કોણ? સાંદ્ર NaCl. હા, ઈ પણ આપણને ખબર છે હો. જો મંદ NaCl લ્યો તો શું થાય? બોલો તો, મંદ NaCl માં બોલો માત્ર વિદ્યુત વિભાજન પાણીનું થાય. વિદ્યુત વિભાજન એ કોનું થાય? માત્ર પાણીનું જ થાય છે. તો એનોડ ઉપર તમને બાળકો O2 મળે, કેથોડ ઉપર શું મળે બોલો? H2 મળે. આમાં Cl ને Na નું કઈ થાય નહીં. અને ત્રીજું યાદ છે? પીગલિત NaCl લ્યો. ક્યું લ્યો? પીગલિત NaCl. તો બધું શું હોય? Na પ્લસ Cl માઇનસ. તો બાળકો એનોડ ઉપર Cl2 મળે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે. આ ત્રણેય એકવાર લખી નાખો. આ મેં તમને કોષ્ટક દોરાવ્યું હતું, યાદ આવે છે ભણ્યા ત્યારે? કે MCQ માં પૂછાય, પીગલિતમાં એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર સોડિયમ. સાંદ્રમાં Cl2 સરખું રહ્યું, H2 બન્યું. અહીંયા H2 સરખું O2 આવ્યા. તો અત્યારે જવાબ આવશે સાંદ્ર NaCl. આનું આપણે કોષ્ટક પણ દોર્યું હતું.
ત્રણેય શોર્ટ નોટ બાળકો ટૂંક નોંધ પૂછાય એવી છે હો. અને NaOH બને છે ને એટલે આમાં આ પણ આવી ગયું હતું, ફિનોપ્થેલિન ઉમેરતા દ્રાવણ કેવું બને બોલો? ગુલાબી બને છે. કારણ કે NaOH બેઝ છે, બેઝ સાથે ફિનોપ્થેલિન આછો એવો ગુલાબી રંગ આપે આપણને. પ્રયોગમાં એવું હતું આપણે. ચલો આમાં ભૂલ થાય એવું છે હો, જોજો. એપી માંથી Fe+2 વિદ્યાર્થી મિત્રો કયો પોટેન્શિયલ છે બોલો તો? ઓક્સિડેશન છે. જો અને Fe બનાવ્યું એનોડ અને હાઇડ્રોજન બન્યું જોવો તો કેથોડ. પ્લેટિનમની અંદર 0.45 વોલ્ટ છે, તો Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો? તમારી બુકમાં જોવો Fe નું મૂલ્ય -0.44 આપ્યું હશે, ગોતો તો બાળકો. EMF શ્રેણીમાં ગોતો, બધા નીચેથી ઉપર જાઓ. -0.44 હશે, એટલે અહીંયા આપણે 45 વોલ્ટ લઈએ. આનો કેટલું છે? પણ આ આપ્યું એ કયો પોટેન્શિયલ છે બોલો ને? રિડક્શન પોટેન્શિયલ છે ને. હે, હવે બાળકો તમને ખબર જ છે, બોલો. રિડક્શન પોટેન્શિયલ જેટલો જ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય પણ નિશાની વિરુદ્ધ હોય. તો આની માઇનસ છે તો ઓલાની, અને પ્લસ હોય તો આપણને અહીંયા બુકમાં હકીકતમાં 0.44 લઈએ છીએ, પણ અહીંયા આપણને આનું કહી દીધું 0.45 લાવવું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ. જોજો આ ફરી બોલું છું, આ કયો પોટેન્શિયલ છે? રિડક્શન. રેડી? તો હવે ઓક્સિડેશન કરવું હોય તો આના કરતા ઊંધું. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા જ હોય છે, પરંતુ બોલો નિશાની વિરુદ્ધ હોય છે. એટલે મેં તમને આવું કીધું હતું કે દાખલા તરીકે E0 રિડક્શન માઇનસ હોય તો E0 ઓક્સિડેશન કેવું થાય? પ્લસ. મૂલ્ય તો એટલું ને એટલું જ રહે. તો આ -0.45 છે તો ઓલું +0.45 થાય. આ રિડક્શન પોટેન્શિયલ નું સૂત્ર બોલો તો કેથોડ માઇનસ એનોડ. હવે બાળકો E0 ગણી નાખો. ચલો, કેથોડ માઇનસ એનોડ અથવા જમણી બાજુ માઇનસ ડાબી બાજુ થઈ ગઈ ને. તો ચાલો 0.00 માઇનસ -0.45 માઇનસ માઇનસ આ તમારો જવાબ આવ્યો. પણ અત્યારે મેં લીધું એ કયો પોટેન્શિયલ હતો? રિડક્શન. હવે આંધું ઓક્સિડેશન કરો તો એ મૂલ્ય બદલી જાય, હોય એનાથી વિરુદ્ધ થઈ જાય. બતાવી દો આટલું. હવે આમાં હું એક પ્રશ્ન તમને પૂછી લવાલો. E0 કોપર માંથી કોપર +2 અથવા કોપર +2 માંથી કોપર બરાબર +0.34 છે. તો અહીંયા જોજો E0 કોપર માંથી કોપર +2 બરાબર ખાલી જગ્યા. હાલો, શું નિશાની ફરક દેખાય છે? આ +2 માંથી 0 બન્યું એટલે આ કઈ ઘટના થઈ? રિડક્શન. એનું +0.34 હતું, તો અહીંયા 0 માંથી +2 શું બન્યું? ઓક્સિડેશન. તો મૂલ્ય તો આટલું જ આવે પણ નિશાની વિરુદ્ધ થઈ જાય. આ ઘટના યાદ રાખજો ને ગમે ત્યારે.
બધા માટે આ સૂત્ર સરખું છે. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થશે. લખાઈ ગયું? બાળકો ફેરાડેના નિયમ બધાને આવડે છે ને? પેલા બંને પરથી આવશે. વિસ્ટન બ્રિજની મદદથી શું માપી શકાય? અવરોધ. બાળકો આના પણ પ્રયોગ આવ્યા હશે, સ્કૂલે આવ્યા હતા. ઓલું કર્સલ હોય એમ ધીમે ધીમે આગળ પાછળ લઈ જવાનું, અવરોધ વધઘટ કરશો એટલે તમારો પોટેન્શિયલ ની બધું એમાંથી બદલી જશે. હવે આવશે ફેરાડેના નિયમમાંથી પ્રશ્ન. ફેરાડેના બે નિયમ હતા. ફેરાડેના બીજા નિયમનું સૂત્ર શું? બાળકો ફેરાડે પેલા નિયમમાં શું કીધું હતું? 85 પેજ ઉપર નીચે બંને નિયમ આપણને આપેલા છે. આ નિયમ 2 માર્ક્સમાં થિયરીમાં પણ પૂછાય એવા છે. 85 પેજ નંબર ઉપર જૂની બુકમાં પહેલો નિયમ, પ્રવાહ અને વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનમાંથી પસાર કરેલી જે વીજ પ્રવાહને સમપ્રમાણમાં હોય. આ પહેલું જો પહેલો નિયમ કહે ને, આ પ્રથમ થયો, પ્રથમ નિયમ. તો શું થાય બોલો? ડબલ્યુ ચલે છે, ક્યુ. રેડી? પણ બીજો નિયમ જે છે એ એવું કહે છે કે જે જથ્થો મળે ને મને, સાંભળજો, રેડી, એ એના તુલ્ય ભારને સમપ્રમાણમાં હોય. એટલે ડબલ્યુ ઇક્વિવેલેન્ટ તુલ્ય ભારને કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે તુલ્ય ભારને ઇંગ્લિશમાં કહેવાય બાળકો ઇક્વિવેલેન્ટ માસ, એટલે ઇક્યુ. હવે હું આનું એક ઉદાહરણ પણ સમજાવું એટલે આપણને ખ્યાલ આવી જાય. દાખલા તરીકે આપણે લખીએ Na પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવીને શું બને? Na. તો વિદ્યાર્થી મિત્રો, 1 મોલ મેળવવા માટે મારે કેટલા ફેરાડે આપવા પડે? એક ફેરાડે એટલે નિયર અબાઉટ 96,500 કુલમ આપવા પડે, કારણ કે એની સંયોજકતા કેટલી છે? 1 છે. હવે આ જ ઉદાહરણમાં હું Mg+2 લઉં તો 2 ઇલેક્ટ્રોન Mg બને, એટલે કે 2 ફેરાડે, બોલો ને, 1 મોલ મળે. હવે જોજો, 1 મોલનું દળ 23 ગ્રામ હતું, તો અહીંયા 96,500 એ કેટલા ગ્રામ મળી જાય? 23 ગ્રામ. હવે અહીંયા 2 ગુણ્યા 96,500 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય? 24. પણ હું અહીંયા 2 ફેરાડે ના બદલે 1 જ ફેરાડે જો પસાર કરું વિદ્યુત પ્રવાહ, તો એને ભાગ્યા મારે 2 કરવા પડશે ને જી અહીંયા. તો અહીંયા તો કે 96,500 કેટલા? તો 96,500 આ બધું ઉડી જશે, તો 24/2 એટલે કેટલા ગ્રામ મળે? 12. તો આ એનો તુલ્ય ભાર માટેનું મૂલ્ય થયું. થઈ ગયું ને? 1 મોલે તો હંમેશા તુલ્ય ભાર જ મળે. આવો જ પ્રશ્ન એલ્યુમિનિયમ માટે લઈએ. 3 ઇલેક્ટ્રોને એલ્યુમિનિયમ, બોલો તો 3 ફેરાડે 27 ગ્રામ. પણ 1 ફેરાડે એ કેટલું? તો કે 27 ગુણ્યા 1/3 કેટલા ગ્રામ થાય? 9 ગ્રામ. 9 ગ્રામ એનો તુલ્ય ભાર છે. તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં એની સંયોજકતા, ઓક્સિડેશન આંકનો ફેરફાર. તો જો આ પ્રશ્ન છે એ પરીક્ષામાં અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ વખત એમસીક્યુમાં આવે છે અને કોપર સલ્ફેટના એના દાખલામાં આવે છે. અને સ્વાધ્યાયના દાખલા યાદ છે ને, 15 અને 16મો એબીસી વાળો દાખલો, એ તો દાખલો બોર્ડની પરીક્ષા માટે કરી જ લેવાનો છે. કયો? એ બી ને સી 3 પાત્રમાં યાદ કરો. ZnSO4, AgNO3 અને CuSO4 ભેરાતી છે ને દાખલો, 16મો દાખલો. જોવો તો સ્વાધ્યાયમાં ઈ અથવા એના જેવો દાખલો તો પરીક્ષામાં પૂછાય જ છે. 15મો દાખલો કંઈક નિકલ માટે હતો અને 16મો દાખલો એજી માટે હતો છે ને. આ એજી ના ગ્રામ આપ્યા હોય તો ઝીંક અને કોપર પણ આપણને મળી જાય. અને હા, આને ઘણીવાર છે ને આમ પણ બતાવે છે. આ કેટલા મોલ મળ્યા?
મોલ પૂછે તો હો ને, મોલમાં કેટલા મળ્યા બોલો? આ 1. બાળકો આ મોલમાં કેટલા મળ્યા બોલો તો 1/2. અને આ મોલમાં કેટલા મળ્યા બોલો તો 1/, એટલે પ્રશ્ન યાદ છે, ટેસ્ટમાં ગુણોત્તરે પૂછતા હતા. 1 એમ 1/2 જેમ 1/3, 3 દુ ને 6. તો આ 1 મોલ હતા એ 6 મળે, 6/2 અને બાળકો 6/3. આમ થયું તો આ 6 મળે, આ 3 મળે ને આ 2 મળે. આવો એનો ગુણોત્તર આવતો હતો. આવા પ્રશ્નો પૂછાય છે ને કે કેટલા મોલનો ગુણોત્તર આપણને એ મળે છે. ચલો, 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? આ તો બધાને આવડે. બોલો 1.6022 ગુણ્યા 10⁻⁹ કુલમ હોય ને. હવે આપણે એવું કીધું હતું 1 મોલ ઇલેક્ટ્રોન માટે. હાલો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા એવોગેડ્રો? હા, તો 6.0 ગુણ્યા 10 એને ગુણ્યા કરો. હાલો 1.6022 ગુણ્યા 10⁻⁹ કરો બાળકો. આ બે નો ગુણાકાર કરો. હાલો 9.64 ગુણ્યા અહીંયા 23 છે ને અહીંયા 19 છે, એટલે કેટલી ઘાત રહી? 10⁴ ઘાત. એટલે 4 પોઈન્ટ આને આગળ ચલાવો એટલે નિયર અબાઉટ 96,487 કુલંબ લેતા હતા. 1 મોલ બરાબર હતા ને ઇલેક્ટ્રોન. એટલે આને આપણને કયા વૈજ્ઞાનિક આપ્યા હતા બોલો તો? આ વેલ્યુ કોણે આપી હતી? ફેરાડે. એટલે આને આપણે કેટલી વેલ્યુ કહીએ છીએ? 1 ફેરાડે. અને દાખલામાં ઘણી વખત આને કેટલું લેવાનું કહે છે? 96,500 કુલમ પણ લેવાનું કહે છે. પણ પરફેક્ટ વેલ્યુ હોય તો 96,487 આવે છે. આ છે 1 ઇલેક્ટ્રોન ગુણ્યા 1 મોલ ઇલેક્ટ્રોન, એટલે એને એવોગેડ્રો વડે ગુણી નાખવાના. આ પ્રશ્ન કઈ જગ્યાએથી છે? કઈ ધાતુઓ એનોડ પંક તરીકે જમા થાય છે? બાળકો હકીકતમાં તો આ કોપરના શુદ્ધિકરણમાંથી પ્રશ્ન છે. ક્યાંથી છે? આ ચેપ્ટર 6થું ચેપ્ટર હતું એ નીકળી ગયું, નકર એમાં આવતું. પણ અત્યારે આપણી બુકમાં લખ્યું છે વિદ્યુત વિભાજન બીજો વિભાગ છે. એમાં બાળકો કોપરના શુદ્ધિકરણમાં જુઓ તો તમારી બુકમાં એક મેં ડાયાગ્રામ દોરાવ્યો હતો. અશુદ્ધ કોપરની જાડી પટ્ટી અને શુદ્ધ કોપરની પાટી 85માં પેજ ઉપર આકૃતિ દોરી હશે જૂની બુકમાં છે. અશુદ્ધ કોપરની જાડી પટ્ટી બનાવી હતી, શુદ્ધ કોપરની પાતળી પટ્ટી બનાવી હતી. અશુદ્ધ કોપર પીગળતો જાય અને શુદ્ધ ઉપર શું થતો જાય? જમા થતો જાય. અને દ્રાવણમાં કોણ રહી જાય? તો કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, જેનું બાળકો ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. અને ઈ એમનેમ દ્રાવણમાં પડ્યા રહે. અને સિલ્વર, ગોલ્ડ ને પ્લેટિનમ એ આપણને કોપરના શુદ્ધિકરણમાં સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ એ દ્રાવણમાં પડ્યા રહે છે, જેને કહેવાય છે એનોડ પંક. પંક એટલે છેલ્લે રહેતી અશુદ્ધિઓ. પ્રશ્ન વાંચો. આગળ મેં કંઈક કીધું હતું. શું છે પ્રશ્ન? વાંચો તો.
લોખંડના કાટનું સૂત્ર. અહીંયા ઓપ્શન લખવામાં કંઈક ભૂલ છે. શું ભૂલ છે? હા બાળકો, આ ગુણાકાર નથી. એ બધા શું છે ખબર નથી ને, H2O છે એની સાથે જોડાયેલા. તો હકીકતમાં અહીંયા સૂત્ર આમ છે, Fe2O3 ઇન્ટુ આ XH2O, જે એની સાથે સ્ફટિક જળ તરીકે અંદર રહેલા હોય છે. આમાં તો બધે ગુણાકાર જેવું થઈ ગયું છે, પણ એ એક્સ છે. પાણીના અણુ એની અંદર સ્ફટિક જળ તરીકે ભેજ શોષણ તરીકે જોડાયેલા હોય છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણું ચેપ્ટર નંબર નવા સિલેબસ પ્રમાણે 2 અને જૂનામાં 3 કયું ચેપ્ટર હતું? વિદ્યુત રસાયણ શાસ્ત્રના પ્રશ્નો પૂરા થયા. પેલામાં 69 સુધી હતા, દ્રાવણમાં 69 સુધી, ત્યાંથી લઈ અને 144 સુધી કયા ચેપ્ટરના પ્રશ્નો થયા? વિદ્યુત રસાયણ. અને આખી પ્રશ્ન બેંકમાં ચેપ્ટરમાં કન્ટિન્યુ ચેપ્ટર પ્રમાણે પ્રશ્નો છે. તો હવે કયું ચેપ્ટર આવે? બોલો. રાસાયણિક ગતિકી. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ, પ્રથમ ક્રમની પહેલેથી બોલતા જાવ તો પ્રક્રિયકની સાંદ્રતા હંમેશા ઘટે, નિપજની સાંદ્રતા વધે. એટલે પ્રક્રિયકની આગળ માઇનસ નિશાની, નિપજની આગળ પ્લસ આવે ને, અને મોલ વડે એનો ભાગાકાર. પછી ત્યાંથી આગળ જાશો, પ્રક્રિયાનો ક્રમ એટલે ઘાતનો સરવાળો. પછી આણ્વિકતા, શરૂઆતમાં લીધેલા મોલની સંખ્યા, ઈ જેની શું હતી? આણ્વિકતા. પછી 2 પ્રક્રિયા, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. પછી આભાસી ક્રમની પ્રક્રિયાઓ, દબાણ સાથેના ફેરફાર. પછી પાછળ જાશો, તાપમાનનો ફેરફાર. બોલો તો બાળકો, 10 ડિગ્રી તાપમાન વધે એટલે લગભગ પ્રક્રિયા વેગ સીધો બમણો 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 થતો જતો હતો. મેં કરાવ્યું હતું ને, 0 થી 50 કે 100 સુધી જાઓ તો 1028 ગણો વેગ વધી જતો હતો. આ એના દાખલા હતા. પછી એક K1 ને T1 હોય, K2 અને T2 એ, અને આ ઉદ્દીપકની અસર, અને છેલ્લો પોઈન્ટ અથડામણનો નિયમ. આ આપણે પ્રશ્ન ભણ્યા હતા. તો હવેથી બાળકો જે પ્રશ્નો શરૂઆત થશે એ પ્રશ્ન કયા ચેપ્ટરના છે? ચેપ્ટર નંબર જૂનામાં નવામાં 3જું થશે, અને જૂના સિલેબસમાં 4થું. કયું ચેપ્ટર છે? યસ, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ ના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન બહુ સરળ છે, આવડી જશે. જોવો તો, 2 જુદા જુદા પ્રક્રિયક વચ્ચેની પ્રક્રિયા ખાલી જગ્યા હોતી નથી. વિચારો તો, 2 જુદા જુદા પ્રક્રિયક લીધા તો એની આણ્વિકતા કેટલી થઈ? 2 થઈ. તો બાળકો, એ પ્રથમ ક્રમની હોઈ શકે હો. હવે 2 જુદા જુદા અહીંયા પ્રક્રિયક લીધા તો એ કોઈ દી એક આણ્વીય નો થાય, મિનિમમ 2 આણ્વીય તો હોય જ. દ્વિતીય આણ્વીય હોઈ શકે, દ્વિતીય ક્રમની પણ હોઈ શકે. આણ્વિકતા એટલે શું હતું? શરૂઆતમાં લીધેલા મોલની સંખ્યા. બાળકો, આણ્વિકતાના ઉદાહરણ લખાવો તો પેલું ઉદાહરણ કયું હતું? બોલો. એમોનિયમ નાઇટ્રેટ. બુકમાં છે, N2+2H2O. આના કેટલા મોલ લીધા આપણે? 1. તો આની યાદ કરો ને બાળકો, આણ્વિકતા પણ આની કેટલી થઈ જશે? 1 થઈ ગઈ. બીજું યાદ કરો, બોલો. 2 મોલ HI નું વિઘટન કરો, H2+I2. હવે જો આમ લખો તો થાય, અને આને હું આમ લખું, H2+I2 માંથી 2 મોલ HI. અહીંયા ગણો તો ભલે ને, અહીંયા જો આ પ્રશ્ન આ થયો, 2 જુદા જુદા પ્રક્રિયક વચ્ચે, તો કેટલા આણ્વીય થઈ ગઈ? અને ત્રીજી, 2 વખત NO+O2 માંથી 2 વખત NO2. આ 2 પ્લસ આના 1 કેટલા આણ્વીય થઈ ગઈ? 3 થી વધારે બને ત્યાં સુધી હોતી નથી. રેડી? તો આ થઈ ગઈ. એક H2O2 વાળું 1 કરતા વધારે તબક્કામાં થતી હોય ત્યારે જે ધીમો તબક્કો હોય એ જ બાળકો વેગ નિર્ણાયક બને.
ગણતરી વાળો પ્રશ્ન છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બાળકો 1 મોલર થી 0.6 મોલર સુધી થવા માટે કેટલો સમય લાગ્યો? 20 મિનિટ લાગે. તો હવે જોજો, શરૂઆતમાં 0.6 થી 0.36 થવા માટે કેટલો સમય લાગે એવો પ્રશ્ન છે. ચલો મૂકો. 1 મોલર થી 0.6 મોલર થવા માટે કેટલી મિનિટ ગઈ? 20 મિનિટ ગઈ. હવે જોજો, આ અડધું નથી થયું. જોજો, અડધું થઈ ગયું હોત તો સીધું અર્ધ આયુષ્ય હોત ને, 0.5 થાત, પણ અડધું થયું. હવે તો મને એ કહો, આ 1 થી 0.6 માટે 20 મિનિટ ગઈ. રેડી? તો શરૂઆતનું કેટલું લેવાનું બોલો તો? બોલો ને. 0.6 એ કેટલા? હવે જોજો, આમ કરવાનું છે. અહીંયા તમને કહી દીધું છે કેટલું થાય છે 0. તો હું તમને વાત કરું, 1 માંથી 0.6 તો 0.6 એ કેટલા? કરો, આ આવશે. કરો તો 0.6 ગુણ્યા 0.6 ભાગ્યા 1. કરો 0.6 ગુણ્યા 0.6 ભાગ્યા 1 કેટલું આવ્યું? તો બાળકો, જેટલી પ્રક્રિયા પહેલા વિભાગમાં થઈ એટલી જ ક્યાં થઈ? બીજામાં થઈ કે નહીં? તો સમય બેયનો સમાન જ જાય. જો અહીંયા 20 મિનિટ જાતી હોય તો અહીંયા કેટલું જાય? 20 મિનિટ જ સમય થશે. ઓપ્શન બેમાં સરખું થશે. પણ ગણતરી ખબર પડી? શરૂઆતમાં 1 નું 0.6 થયું હતું, શરૂઆતમાં ઘટાડ્યું તો, નહીં પછી ઓછી મળે ને. પણ પ્રક્રિયા તો બંને એકની એક જ છે. તો આવા બીજા કોઈ પણ પ્રશ્ન આવડી જશે? તો બાળકો, નેક્સ્ટ ક્લાસની અંદર ફરી પાછા આગળ ઉપર આ જ ચેપ્ટરના પ્રશ્નો આપણે આગળ કન્ટિન્યુ કરીશું. આજના બધા પ્રશ્નો સમજાઈ ગયા? આજે બાળકો જે પ્રશ્ન છે એ એક એક સ્ટેપના છે. તો આવા પ્રશ્નો આપણને બોર્ડમાં અને ગુજસેટમાં પૂછાઈ શકે, પણ આગળના પ્રશ્નો થોડાક લેન્ધી અને મોટા હતા. રેડી? એવા બધા કોમ્પિટિટિવ એક્ઝામમાં 4 માર્ક્સના પ્રશ્નોમાં આવી શકે.